ઈડર નજીક ભયંકર અકસ્માત સર્જાયો। 4 યુવકોનું ઘટના સ્થળે અને સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું। પ્રાથમિક માહિતી અનુસાર રેવાસ ગામ પાસે એક ઇકો ગાડી, બુલેટ અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। રિક્ષામાં બેઠેલા 4 યુવાનો મજૂરી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગફલતભરી રીતે આવી ઇકો ગાડીએ રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર રહ્યો કે રિક્ષામાં બેઠેલા 2 યુવાનોનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું। અન્ય 2 યુવાનોને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। ચોથા યુવાનને હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ તેનું મૃત્યુ થયું હતું। મૃતક યુવાનોના નામ સચિન ભોઈ, અનિલ ભોઈ, શૈલેષ ભોઈ અને રાકેશ ભોઈ છે। એક જ સમાજના 4 યુવાનોના અચાનક અને કરુણ મોતથી ભોઈ સમાજમાં શોક છવાયો છે। ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા। આ અકસ્માતમાં બુલેટ ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હતો, પરંતુ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ ઘરે પરત ફર્યો હતો। માહિતી મુજબ તે બડોલી ગામનો રહેવાસી છે। ઈડર પોલીસે આ મામલે અકસ્માતમાં મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।